કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશ તણાવમાં છે। ત્યારે આઈબી દ્વારા ગુજરાતને હાઈ એલર્ટ આપ્યું છે, જેને પગલે વલસાડમાં ઠેર ઠેર હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ। વલસાડ જિલ્લામાં તિથલ બીચ ખાતે આવેલા મંદિરો, શહેરમાં આવેલ મલ્ટીપ્લેક્સ, મોલમાં એસઓજી અને સ્થાનિક પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અચાનક આઈબીએ આપેલા ઇનપુટને લઈ પોલીસ એલર્ટ થઈ હતી અને તાત્કાલિક ધોરણે એક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેને પગલે મલ્ટીપ્લેક્સમાં આવેલ લોકો તેમજ મોલમાં ખરીદી કરતા ગ્રાહકો પણ અચંબામાં મુકાયા હતા। વલસાડ જિલ્લા એસપીની સૂચના હેઠળ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ હાથે લાગી ન હતી। બ્યુરો રિપોર્ટ સત્યડે.com વલસાડ। ध्यान देने का किसका काम है? सिक्योरिटी। ये सिद्धार्थ जरा वो इनकी हाउसकीपिंग वालों के लिए ड्रेस में इनको भरा पड़ा है। जरा हॉल में आ जाओ।
જી સર, આજે જે આયોજન કર્યું હતું સુરક્ષાને લઈને ક્યાં ક્યાં તપાસ કરવામાં આવી અને શું હતી હકીકતે? જે કાશ્મીરી પુલવામામાં જે આતંકી હુમલો થયો હતો એ અનુસંધાને ગુજરાતમાં જે ઇનપુટ મળેલા છે અલગ અલગ તે અનુસંધાને એસપી સાહેબની સૂચનાથી આજે હું પીએસઆઈ ગોયલ એસઓજી બીડીજી ટીમની સાથે વલસાડ જિલ્લામાં જે આપણે જાહેર સ્થળો છે ભીડભાડવાળા જે વગર રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આપણે સિને પાર્ક છે, ડી માર્ગ છે, તિથલ, સ્વામિનારાયણ મંદિર છે, એ પ્રમાણે જે વિસ્તારો બધા છે જે જાહેર પબ્લિકની અવરજવર વધારે રહે છે તે વિસ્તારનું ચેકિંગ કરાવીએ છીએ જેથી કરીને કોઈ અનિલ બનાવ બની ન શકે અને આપણે એડવાન્સ મેનેજમેન્ટ તરફ કાર્યવાહી કરી શકીએ. યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.